તો આવી બધી કંઈક વસ્તુ છે. આ હેલ્મેટમાં લગાવવાનું છે આગળ, કેમ કે હજી મને આ કાંઈ લગાવતા આવડતું નથી, એટલે પહેલાં મારે શીખવું પડશે ને પછી હું આ વિડીયોમાં કહીશ. આ તો કે દિવસની. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધાય? હોપ કરું છું કે તમે બધા ઠીક હશો. હમણાં 2-3 દિવસથી આપણો વિડીયો એક આવ્યો નહોતો, લોંગ વિડીયો. તો એમાં એવું હતું કે મારો બર્થડે હતો, મારા બર્થડેની એક રીલ્સ પણ નાખી હતી. પછી એમાં કંઈ વ્યૂ એટલા બધા પડ્યા નહીં, એટલે પાછી આપણે એ રીલ્સ કાઢી નાખી. અને થોડોક તબિયત પણ ખરાબ હાલતી હતી, એટલે તોય આપણે ગયા હતા બર્થડેમાં એક જગ્યાએ ફરવા ગયા હતા. એના ફોટા અને વિડીયો આમાં પડ્યા છે, તો તમે એમાં વિડીયોમાં નાખી દઈશ. તો અત્યારે તો આપણે એવું છે ને કે આપણે વ્લોગિંગ કરવા માટે વસ્તુ લીધી છે. ઓનલાઈન આપણે વસ્તુ મંગાવી હતી, એ વસ્તુ હું તમને બતાવું. તો પહેલાં તો આપણે આ સ્ટીક મંગાવી છે, એ બતાવું. સેલ્ફી સ્ટીક છે. કઈ કંપનીની છે? કંપની એમ છે R15 છે. આપણે વ્લોગ ઉતારવા માટે તો આવું એક બોક્સ આવે, બોક્સ એમ છે. અને અંદરથી આ સ્ટીક છે. અને આ કંઈક નાની એવી કંઈક પેમ્પલેટ જેવું છે, ખબર નહીં કંઈક છે આમાં. એ હમણાં જોઈને આપણે કેવી. અને આ એક ચાર્જિંગ કરવાનું આવી જશે. તો આ પ્રકારની આખી આમ બ્લોગિંગ સ્ટીક આવે. પછી આ ઉપર આ લાઇટ છે. અને આ એક છે ને બ્લૂટૂથ વાળું આવે. એનાથી આમ કદાચ નીકળી જતું હોય છે. હજી હું પહેલી વાર ખોલું છું. અને કઈ રીતે સેટ કરવાનું છે એ પહેલાં આપણે શીખવું પડશે, કેમ કે મને હજી ખબર નથી કે કઈ રીતે સેટ કરવાનું. ઠીક, હા. આ આખું આમ સ્પ્રિંગ વાળું ડિવાઇસ આવે. આની વચ્ચે અહીંયા મોબાઈલ મૂકી દેવાનો, એટલે જ આપણે બ્લોગ શૂટ કરી શકીએ. અને અહીંથી આ ઢીલું થાય, ટાઈટ થાય. અને આ સ્ટીક છે ને એટલી લાંબી થાય, ના બસ એટલી લાંબી થશે. અને આ નીચેનું આખું એનું સ્ટેન્ડ છે. પછી અહીંયા આપણે કેમેરો ફિટ કરવો હોય તો કેમેરો કરી શકીએ, અને મોબાઈલ મૂકવો તો મોબાઈલ મૂકી શકીએ. હું તમને મૂકીને બતાવું. તો આવી રીતે આને ફિટ કરી દેવાનું. આ લાઇટ ચાલુ કરી દેવાની, અહીંથી વિડીયો ચાલુ કરી દેવાનો. અને આવી રીતે આપણે હાથમાંથી ગમે ત્યાં, અને વ્લોગિંગ જેને નવા મારી જે વ્લોગિંગ કરતા હોય એના માટે બેસ્ટ છે. તો આ ડિવાઇસ આપણે જોઈ લીધું. હવે જો આને આમાં એટલું ઊંચું કરે કે આ સેલ્ફી સ્ટિક છે એને થોડીક લાંબી કરી દેવાની. અને નીચે ત્યાં સ્ટેન્ડ ખુલી જાય, તો આ સ્ટેન્ડ આપણે ખોલી લેવાનું આ રીતે. એટલે છે ને આ રીતે આમ રાખવું હોય ને ક્યાંક આપણે દૂર રાખીને આપણે આ શૂટ કરવું હોય તો આપણે શૂટ કરી શકીએ. હવે જો આ રીતે આખું રહી જાય આમ. હવે બીજું એક ડિવાઇસ છે એ બતાવું તમને. તો આ બીજી એક વસ્તુ મંગાવી હતી. તો આ નીકળી ગયો છે, કામ છે. આપણે હેલ્મેટમાં આપણે કીધું ને તમને કે આપણે મોટો વ્લોગિંગ ચાલુ કર્યું છે, તો મોટો વ્લોગિંગમાં આખો સેટઅપ છે. તો આને કંઈક આ રીતે હોય કે છે ને આની રીતે મેં જોયું નથી. આ જોઈ અને હજી મારે શીખવું પડશે કે આ હેલ્મેટ છે, હેલ્મેટમાં લગાવી દેવાનું. હેલ્મેટમાં આપણે અહીં ફિટ કરી દેવાનું. ફિટ કરી અને નીચે ત્યાં સ્ટ્રેપ બે બાંધી દેવાની, ઉપરથી આગળની બે સ્ટ્રેપ બાંધી દેવાની. અને પછી આપણે મોટો વ્લોગિંગ કરી શકીએ. એટલે આ બે વસ્તુ આપણે મંગાવી હતી. એટલે આ બે. અને હા, આની ભેગું એક માઇક આવે. માઇક હમણાં આપણે ટ્રાય કરીશું. ટૂંકમાં આખો આમાં સેટઅપ થઈ જાય. માઇક હમણાં પાછું આપણે ટ્રાય કરીશું કરી દેવાનું. તો આવી બધી કંઈક વસ્તુ છે. આ હેલ્મેટમાં લગાવવાનું છે આગળ, કેમ કે હજી મને આ કાંઈ લગાવતા આવડતું નથી, એટલે પહેલાં મારે શીખવું પડશે ને પછી હું આ વિડીયોમાં કહીશ. આ તો કે દિવસની વસ્તુ એમના પડી હતી, તો મેં કીધું તમે લોકોને બતાવી દઉં. આ પાછું આનું માઉન્ટ છે, અને આ છે આનું માઇક. પછી આ જે સ્ટીક છે એમાં આ કેમેરો હતો ને ફિટ થઈ જાય છે. તો કેમેરા કઈ રીતે ફિટ કરવો એ એક જોવું પડશે. કેમેરા નીચે આ રીતનું હોય, એ કેમેરા માઉન્ટ કઈ રીતે સેટઅપ થઈ જાય, અને હેલ્મેટમાં કઈ રીતે સેટઅપ થઈ જાય એ કાલના વિડીયોમાં તમને કહેશું. તો આપણે હમણાં અત્યારે વાડીએ જવાનું છે. વાડીએ થોડુંક કામ છે, થોડુંક મોડું થઈ જાય એમ છે. નકર તો તમને આજે જ આખું સેટ કરીને બતાવી દઈએ. તો ઓલી સ્ટીકમાં હજી મોબાઈલ સરખો ફિટ નથી થતો, તો મોબાઈલ કઈ રીતે ફિટ કરવો એ હજી જોવું પડશે આપણે. તો આપણે થઈ ગયું છે મોડું થોડુંક, અને જવાનું છે થોડુંક વાડીએ કામ છે ને, તો વાડીએ જવાનું છે. તો મળીએ વાડીએ. હાલો. તો હાલો ફ્રેન્ડ્સ, કોફી પીવા
तो चलो गाइस चलते हैं वाड़ी और ये रही है अपनी गाड़ी के मस्त लागे है ना ધોઈ નાખીએ ને બહુ મસ્ત લાગે ચમચમાય છે પણ રસ્તામાં એક બે જગ્યાએ એવી છે ને એટલો ગારો ઉડે એવો ગારો ઉડે ને વાત પૂછું એમાં બિચારે ઓલી થઈ જઈશ તો વાડીએ આપણે કામ હતું મેઇન કામ તો આપણે થોડુંક દવા છાંટવાની બાકી હતી દવા બાકી રહી ગઈ હતી એટલે બાકી ઘરે તો ક્યાં ન આવી ગયો તો હું પણ મેં કીધું દવા છે ને હંમેશા મોડી જ છાંટવાની હોય કા સવારે વહેલી અને કા સાંજના સમયે તો 5:30 6 વાગ્યાનો સમય થઈ ગયો છે એટલે મેં કીધું હવે દવા છાંટી દેવી જો તો તમે જોઈ શકો છો કે આપણે હેલ્મેટની અંદર આ માઉન્ટ ફિટ કરી દીધું છે આપણે મોટો બ્લોગિંગ સેટઅપ આખો સેટ કરી દીધો છે પણ હેલ્મેટની સાઇઝ નાની હોવાથી મને એવું લાગતું નથી કે હરખું રહે એમ જો હાલી જાય છે આખું આમ હલે છે તો આપણે ટ્રાય કરશું એકવાર એમને આપણે રીતે સેટ કર્યું છે હજી ફિક્સ નથી કર્યું એમને ખાલી અટકેવું છે બાકી તો બધું કમ્પ્લીટ છે પણ જો આ મોબાઈલ પડી જવાની બીક રહી એમાં થોડીક હવે હરખું ટાઈટ કરવું પડશે તો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી અને મળીએ આવતીકાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ થેન્ક યુ બાય બાય અને હા આ સ્ટીક પણ લઈ લીધી છે આપણે જો અને લાઇટ બહુ મસ્ત પડે